क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે। ઓપનિંગ કેપિટલમાં આ સપ્તાહ ખાસ મહત્વનું, કારણ કે વર્ષ 2024 કેલેન્ડર વર્ષ જે છે તે પૂર્ણ થવા જઈ રહ્યું છે। આજે અને આવતીકાલે 2 ટ્રેડિંગ સેશન બાકી બચ્યા છે અને એઝ યુઝ્યુઅલ ડિસેમ્બરમાં છેલ્લે જે પાર્ટી મૂડ બનતો હોય છે માર્કેટનો, તે પ્રકારના મૂડની શક્યતાઓ આજે જોવા મળી રહી છે। તો આવો શરૂઆત કરીએ સૌથી પહેલાં આ શોની હેડલાઇન્સની સાથે। ઉથલપાથલ વચ્ચે શુક્રવારે ઘટીને બંધ થયા અમેરિકન માર્કેટ। સતત 5 દિવસ વધ્યા બાદ ડાઉ 333 પોઈન્ટ ઘટ્યો, જ્યારે ટેક શેર્સમાં વેચવાલીને કારણે નાસ્ડેક 300 પોઈન્ટ ઘટીને બંધ। ગિફ્ટ નિફ્ટી 24,000 આસપાસ ફ્લેટ સામે ડાઉ ફ્યુચર્સમાં 70 પોઈન્ટનો મામૂલી ઘટાડો, નિકાઈ 300 પોઈન્ટ નીચે। સતત નબળા થતા રૂપિયા અને ડોલરની મજબૂતીને કારણે દેશનું ફોરેક્સ રિઝર્વ ઘટીને 7 મહિનાના તળિયે। એફઆઈઆઈની વેચવાલી પણ એક કારણ, $644.39 બિલિયન થયું ફોરેક્સ રિઝર્વ। રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં જેએસડબલ્યુ એનર્જીની મોટી ડીલ, 12,468 કરોડ રૂપિયાની એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર ખરીદશે O2 પાવરનું ગ્રીન એનર્જી પ્લેટફોર્મ। ઓલા ઇલેક્ટ્રિકમાં આજે એક્શન સંભવ, ઉચ્ચ સ્તરીય 2 અધિકારીઓએ એક સાથે આપ્યું રાજીનામું। ચીફ માર્કેટિંગ ઓફિસર અને ચીફ ટેકનોલોજી ઓફિસરે અંગત કારણોસર આપ્યું છે રાજીનામું। આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું અને આ સપ્તાહનું સેટઅપ। સપ્તાહનું સેટઅપ શરૂઆતમાં થોડું ઠંડુ છે। વિદેશી રોકાણકારોનો મૂડ નથી અને આમ પણ તેઓ રજાના મૂડમાં છે, પાર્ટીના મૂડમાં છે। આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સમાં કોઈ હજુ સુધી સેલિબ્રેશન તો આપણને જોવા મળેલા નથી। તો હવે શું ધ્યાન રાખવું તેના પર આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ। ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપે છે એકદમ ફ્લેટિશ ઓપનિંગના, બહુ કંઈ તેજી પણ નથી, બહુ મોટી મંદી પણ નથી। હા, અમેરિકન માર્કેટ્સથી થોડા ચિંતાના સંકેતો જરૂર છે, કારણ કે યુએસ માર્કેટ્સમાં તમને હજુ પણ પ્રોબ્લેમ્સ જોવા મળી રહ્યા છે। એક તો શુક્રવારના કારોબાર હેવી પ્રોફિટ બુકિંગના હતા, બહુ મોટું પ્રોફિટ બુકિંગ શુક્રવારે જોવા મળેલું હતું ડાઉ નાસ્ડેક બંનેની અંદર। ઉપરથી આજે ડાઉ ફ્યુચર્સ 70-80 પોઈન્ટ શરૂઆતમાં ઘટેલો છે, નિકાઈ પણ ઘટેલો છે, એટલે ઓવરઓલ બધી જગ્યાએ લાલ નિશાનના સંકેત બની રહ્યા છે। આવો સમજી લઈએ આપણે ભારતીય માર્કેટ્સનું સેટઅપ। સૌથી પહેલાં વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે। સ્વાભાવિક વેચવાલી તેઓ કરીને ગયા છે, 1323 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તેમના તરફથી તમને સૌથી પહેલાં જોવા મળશે। એટલે પ્રાઇમા ફેસી તો હજુ પણ તેમણે કોઈ ખાસ તેજીનો મૂડ બનાવ્યો નથી। સામે 2,544 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી ડીઆઈએસે કરી છે। આ વર્ષે 5 લાખ કરોડ રૂપિયાથી પણ વધુની ખરીદદારી ડીઆઈએસ કરી ચૂક્યા છે, જેમાં વધુ 2500 કરોડનું એડિશન। ફ્યુચર્સ વેચીને ગયા છે, જેમાં હેવી નિફ્ટીના ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે 1230 કરોડ રૂપિયા આસપાસના। બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે અને અહીંયા પણ થોડી ખરીદદારી તમને જોવા મળશે। સિગ્નિફિકન્ટ આંકડા નથી, પણ નિફ્ટીમાં ફ્યુચર્સ હેવી વેચવામાં આવ્યા છે, જે વાતને આપણે ખાસ ધ્યાન પર રાખીએ। આવો હવે આપણે વાત કરી લઈએ FII2 ઇમેજની, ઓપ્શન્સ સમજી લઈએ, કેમ કે નવી સિરીઝની શરૂઆતમાં શું સેટઅપ સાથે તમે જઈ રહ્યા છો જુઓ જરા। 16,653 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટીના ઓપ્શન્સ ખરીદીને ગયા છે। બેંક નિફ્ટીના 3,598 કરોડના ઓપ્શન્સ ખરીદીને ગયા છે અને સાથે સાથે અહીંયા તમે જુઓ તો વેચવાલી છે ઓપ્શન્સની થોડી ફિન નિફ્ટીમાં। અને ત્યારબાદ તમે જોશો કે અહીંયા જ્યારે આજે મિડ કેપ સિલેક્ટમાં યરલી એક્સપાયરી તમને જોવા મળવાની છે, મંથલી એક્સપાયરી આજે જોવા મળવાની છે 531 કરોડ રૂપિયા આસપાસની તમને થોડી એવી ખરીદદારી જોવા મળી રહી છે અને 735 કરોડની હેવી વેચવાલી નેક્સ્ટ 50માં તમને જોવા મળશે।
સારી બાબત એ છે કે સ્ટોક સ્પેસિફિક ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેની અંદર તેમના તરફથી ખરીદદારી કરવામાં આવેલી છે. સ્ટોક ફ્યુચર્સ પણ પર્ટિક્યુલરલી તમે જુઓ તો 1226 કરોડ રૂપિયાના ખરીદ્યા છે અને સ્ટોક ઓપ્શન્સ પણ 817 કરોડ રૂપિયાના ખરીદ્યા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ આપણને ઇન્ડિકેશન આપે છે કે હવે મારે ઘટવું છે, હવે મારી પાસે કોઈ ઇવેન્ટ નથી અને જે સારી બાબત છે, ઘટતો રહે વધારે સારું, કંટ્રોલમાં રહે. આવી સ્થિતિમાં તમારો ક્લોઝ હતો 23,813નો. ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન 24,000થી નીચેની ઓપનિંગનું જ છે. આવો સીધા જ આપણે જઈએ નિફ્ટીના ચાર્ટ્સ પર. નિફ્ટીના ચાર્ટ્સ પર સૌથી પહેલાં આ તમને મંથલી ચાર્ટ હું બતાવી રહ્યો છું. 1 મહિનાના ચાર્ટ છે, પણ આ 1 મહિનાની એક કેન્ડલમાં તમે છેક નીચે આ 2024ની શરૂઆતથી કેન્ડલ જોઈ રહ્યા છો. એટલે આ વર્ષની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં શું થયું છે તે પણ તમે સમજી શકો. થોડું વધારે આને ક્રિસ્પ કરીશું અને જેનાથી વધારે સમજવા મળે તો પહેલાં તમારી શરૂઆત થઈ 2024ની. આ તમારી જે છે તે પેટર્ન બનતી જોવા મળી રહી હતી. પછી જૂન મહિનામાં, એપ્રિલ, મે, જૂન, કેમ કે આ વર્ષ જે છે તે તમારું ચૂંટણીનું વર્ષ હતું, તો જૂન મહિનામાં જબરદસ્ત કેન્ડલ બની અને પછી એ જે ટ્રેન્ડ હતા લગભગ તેને ઉપર ગયા બાદ ત્યાંથી હવે એ જ સપોર્ટ એરિયાને નજીક તમે આવી ગયા છો. એટલે કે છેલ્લે 2024ના જૂનમાં જ્યાં તમે હતા તે આસપાસ તમે અત્યારે ફિલહાલ કારોબાર કરી રહ્યા છો. ઉપર તમારા અહીંયાથી ખાસ રેકોર્ડ હાઈ પણ ખાસા એવા બન્યા હતા. એટલે એ ટ્રેન્ડ લાઇન પણ તમે જુઓ તો છેક ઉપર સુધી જાય છે. થોડું ઉપર લઈ જાઓ હજુ પણ. એટલે આ છે તમારા રેકોર્ડ હાઈ જે હતા 26,200 આસપાસના, જે હવે આપણે બહુ જલ્દી કદાચ નહીં જોઈએ, પણ હા પોસિબલ છે કે 2025માં ફરી એકવાર 26,200 અને ત્યાંથી ઉપર નવા રેકોર્ડ તરફ તમે આગળ વધી શકો. પણ એ પહેલાં અત્યારે પરિસ્થિતિ એ છે કે આ જે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર તમે 4 મહિના કાઢ્યા અને એમાં પણ ઓક્ટોબરની તો જે મંથલી કેન્ડલ બની છે જબરદસ્ત વેચવાલીવાળી બની છે. એટલે ક્લિયર કટ પ્રોફિટ બુકિંગનો મૂડ અહીંયા હતો, રેકોર્ડ હાઈઝ પર હતો અને એ જ સ્થિતિ તમને અહીંયાથી જોવા મળેલી છે. હવે આગળ આપણે સમજવાનું કે શું થઈ શકે. તો મંથલી કેન્ડલ અને આ વર્ષના પેટર્ન જે પરફોર્મન્સ છે તેને જોતાં આપણને આટલું સ્પષ્ટ સમજવા મળી રહ્યું છે કે નિફ્ટીમાં છેલ્લે 3 મહિનાની અંદર, 4 મહિનાની અંદર, સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી સારું એવું પ્રોફિટ બુકિંગ આવેલું છે. હવે તમે આવો અહીંયાથી ખાસ આપણે વાત કરીશું લેવલ્સની ડેઇલી ચાર્ટ્સ પર. ડેઇલી ચાર્ટ્સ નિફ્ટીના લઈ આવીશું, જેમાં તમને સમજવા મળશે કે કયા પ્રકારે પેટર્ન બની રહી છે. ગઈકાલે શું થયું? ગઈકાલે આમ તો હવે કેન્ડલ નાની બની રહી છે, વેકેશન મૂડ છે એટલા માટે ભારતીય માર્કેટ્સનો, પણ ગઈકાલે ફરી ઉપલા સ્તરોથી તમે પ્રોફિટ બુકિંગ બતાવ્યું અને ઉપલા સ્તરો વારંવાર તમને આવે છે 23,900 ને ઉપરથી પ્રોફિટ બુકિંગ. આ લાઇન તમે અહીંયાથી ખાસ જુઓ તો એ 23,900 જ તમારું કોમન પેટર્ન બનતી જોવા મળી રહી છે. એટલે એ જ લેવલને આસપાસથી તમે વારંવાર પ્રોફિટ બુકિંગ બતાવતા રહો છો. એટલે એક અવરોધ 23,900 અને ત્યારબાદ થોડા ઉપર આ જે ગ્રીન લાઇન તમે જુઓ છો તે એ 24,000 થાય છે. એટલે 23,973 પર તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ છે, જેને અત્યારે નિફ્ટી રિસ્પેક્ટ આપી રહ્યો છે. આ 10 દિવસની મૂવિંગ એવરેજને સૌથી પહેલાં આપણા માટે એ જ અવરોધ બનતો જોવા મળશે. એટલે 23,900 ઉપર ટકી પણ ગયા તો 23,973 આ પાર કરવું મુશ્કેલ છે. હવે ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ શું છે? એકમાત્ર સપોર્ટ ન્યૂનતમ સ્તરો પર છે, તે છે આ 200 દિવસની મૂવિંગ એવરેજ, જેને ડિસેમ્બરમાં ફરી એક વખત આપણે બ્રીચ કરી હતી અને તે લેવલ થાય છે તમારા માટે 23,644. આ લેવલને જો તમે સપોર્ટ નથી કરતા તો પછી ફર્ધર તમે મંદીના સંકેત પર આવી શકો તેમ છો. અને એટલા માટે જ હવે જાન્યુઆરી માટે 23,644 અને ત્યારબાદ આ જે નીચે ગ્રીન લાઇન તમે જુઓ છો તે 23,333. આ બે લેવલ બહુ જ મહત્વના છે. 23,644 અને 23,333 બે લેવલ્સને ખાસ ધ્યાન પર રાખવા જરૂરી બનશે. આવો એક વિરામનો સમય થયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે 15 મિનિટના ચાર્ટ પર આગળની રણનીતિ હવે ઓપન ઇન્ટરેસ્ટ સાથે નિફ્ટી માટે સમજવાની રહેશે. સુધીમાં આપણે ચર્ચા કરી છે તે ખાસ નિફ્ટીના મંથલી ચાર્ટ અને ડેઇલી ચાર્ટની કરી. બે મહત્વપૂર્ણ લેવલ્સ ન્યૂનતમ સ્તરોના સમજ્યા. હવે 15 મિનિટના ચાર્ટ્સના હિસાબથી તમે જુઓ કે તમને રિજેક્શન જે આવતું અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે તે એ જ લેવલ છે કે જેની હમણાં આપણે વાત કરી હતી અને તે થાય છે 23,975. એટલે કે તમારા માટે અત્યારે ફિલહાલ આ લક્ષ્મણ રેખા બની રહી છે, રાઈટ? હવે દિવસની શરૂઆત થઈ, તમારી પહેલી કેન્ડલ જે છે તે અહીંયાથી બની. પહેલી કેન્ડલમાં તમે શાર્પ અપમૂવ બતાવી શરૂઆતમાં, પણ
તુરંત જ પ્રોફિટ બુકિંગ આવી ગયું. એટલે નિફ્ટીની આ જ સ્ટોરી છે. છેલ્લા થોડા સમયથી તમે કદાચ ઓબ્ઝર્વ કર્યું હોય તો વારંવાર તમને પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરોથી આવી જ જાય છે અને ત્યારબાદ પછી ફર્ધર તમે જુઓ તો અહીંયાથી પ્રોફિટ બુકિંગ બાદ શાર્પ કટ્સ આવતા જોવા મળ્યા. એકવાર તમે 12-12.5 સુધીમાં મૂવ આપી દીધી ત્યારબાદ તમે કન્સોલિડેશન ઝોનમાં જાઓ છો અને કન્સોલિડેશન ઝોનમાં છેલ્લે ફરી એકવાર ટ્રેન્ડ ચેન્જ થઈ અને તમે છેલ્લે પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યા છો. તો આ 15 મિનિટના ચાર્ટ્સ લાવો સીધા જ હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારા માટે મેઇન પ્રાઇમા ફેસી સપોર્ટ બની રહ્યા છે તે છે 23,500ના. 23,500 પર તમે સપોર્ટ લઈને ઊભા છો. આવી સ્થિતિમાં 23,800નું સ્ટ્રેન્થ આજના દિવસે ટેસ્ટ થવાની છે. સાઇડવેઝ માર્કેટ છે, બહુ તાત્કાલિક ઉથલપાથલ નહીં જોવા મળે, પણ 23,800માં આજે એવું લાગી રહ્યું છે કે કોલ રાઇટર્સ થોડા અગ્રેસિવ થવાના છે અહીંયા અને 24,000 હમણાં પૂરતું તો તમારા માટે એક લક્ષ્મણ રેખા બનેલી જ રહેશે. તાત્કાલિક અસરથી તમે પાર નહીં જાઓ તેવું લાગી રહ્યું છે. 1-2 દિવસ પૂરતું કદાચ પોસિબલ છે. આવતીકાલે મે બી માર્કેટ એક વખત રિટ્રેસ કરવાની કોશિશ કરે કેમ કે કાલે છેલ્લો દિવસ છે તો અહીંયા અટેમ્પ્ટ કરવાની કોશિશ થાય, પણ અત્યારે તો લાગતું નથી. આવી સ્થિતિમાં મેઇન સપોર્ટ તમારા બે છે 23,500 અને 23,800. ચેલેન્જ 24,000 છે અને 24,200 તમારા માટે બનતી જોવા મળી રહી છે. તો આ 4 સ્ટ્રાઇકને તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. લાવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ. ઓઆઈ ચેન્જના હિસાબથી મેઇન તમને અહીંયા જ એડિશન આવતું જોવા મળી રહ્યું છે તે છે આ 23,500 અને એટલા માટે જ હું વાત કરી રહ્યો છું 23,500ની વારંવાર કે એ બહુ જ મહત્વપૂર્ણ સપોર્ટ તમારા માટે બની રહેશે. અને આ તરફ તમે જુઓ તો અહીંયા ખાસ કોલમાં તમને 23,900 જોવા મળી રહ્યું છે અને સાથે 24,100માં 24,200માં કોલનું એડિશન જોવા મળી રહ્યું છે. તો આ છે શુક્રવારનું સેટઅપ. લાવો હવે બેંક નિફ્ટીની વાત કરીશું. સૌથી પહેલાં મંથલી ચાર્ટ અહીંયા પણ તમારા માટે લઈને આવ્યા છીએ જેનાથી સમગ્ર વર્ષ 2024 અને એમાં પણ 6 મહિના જૂનથી લઈને ડિસેમ્બર સુધી તમે જુઓ છો એક બોક્સ બનેલું છે. આમ તો 2024ની શરૂઆત અહીંયાથી થયેલી છે એટલે એ 2-4 કેન્ડલને કદાચ તમે જવા દો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આ એપ્રિલ છે તમારા માટે. એપ્રિલ મહિનાનો જે હાઈ બનેલો હતો તે હાઈ વારંવાર તમે અટેમ્પ્ટ કરી રહ્યા છો અને ત્યારબાદ તેને ઉપર રહેવાની કોશિશ કરી રહ્યા છો. થોડું ઉપરની સ્તરો પર લઈ જઈએ કેમ કે અહીંયા જે ઉપરના લેવલ્સ બનેલા છે તે પણ ધ્યાન પર રાખીશું બસ. તો હવે તમે સમજો છો કે આ જે તમારા હાઈ બન્યા હતા એ હાઈનું લેવલ તમારા માટે શું થાય છે? એ 50,000થી થોડું નીચેનું લેવલ છે અને તે થાય છે 49,700. આમ તો 777 જ થાય છે પરફેક્ટ લેવલ. સો જાન્યુઆરી મહિના માટે તમારા સપોર્ટ એરિયા જે સૌથી અલ્ટિમેટ સપોર્ટ એરિયા છે તે આ થાય છે. હવે 10 દિવસની મૂવિંગ એવરેજ તમારી જે છે તે અહીંયા છે. આ મંથલી કેન્ડલ છે બાય ધ વે. સો 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી તમારો બીજો સપોર્ટ થાય તે 50,514 થાય છે. તમારો ક્લોઝ શુક્રવારે શું હતો? 51,300 હતો. એટલે બેંક નિફ્ટી એક વખત જો આવા કોઈ લેવલ પર તમને મળી જાય તો એ બહુ સરસ બાઇંગ ઝોન છે તમારા માટે. એટલે તાત્કાલિક અસરથી જાન્યુઆરીમાં નવી ખરીદી ન કરતા બેંક નિફ્ટીમાં એકાદી કોઈ મૂવ આવવા દો. હા, ઉપરના સ્તરો પર તમારા માટે આ એક એવરેજ જરૂર બનતી જોવા મળી રહી છે જે 52,300 આસપાસ થાય છે. સો એ પછી તમારા માટે નવી જગ્યા બનશે જો એના ઉપર ટકી જાય છે તો, નહીં તો ત્યાંથી રિજેક્શન પણ આવી શકે જાન્યુઆરીમાં. અને આ જે એવરેજ તમે અહીંયાથી ખાસ જુઓ છો લેવલ તે થાય છે 51,500 અને તમે આટલા દિવસથી 51,500ને અટેમ્પ્ટ જ કરી રહ્યા છો. હું આગળ તમને બતાવીશ શા માટે 51,500 પાર નથી થઈ રહ્યું તે પણ જાન્યુઆરી માટે આ 4 લેવલ છે જે ખૂબ જ મહત્વના છે. 52,300, 51,500, 50,500 અને આગળ 50,777. 4 લેવલ્સ યાદમાં રાખો. આવી જાઓ ડેઇલી ચાર્ટ્સ પર. ડેઇલી ચાર્ટ્સ પર સૌથી પહેલાં 51,500ની આપણે વાત કરી રહ્યા હતા, રાઈટ? હવે જુઓ તમે અહીંયાથી ખાસ ડેઇલી ચાર્ટ પર તમે 100 દિવસની મૂવિંગ એવરેજથી રિજેક્શન જોઈ રહ્યા છો બેંક નિફ્ટીમાં. હવે એ 100 દિવસની મૂવિંગ એવરેજ થાય છે 51,618. આવી ગયા 51,500ની નજીક અને એટલા માટે જ આપણે વાત કરી હતી કે અહીંયાથી ખાસ પરિસ્થિતિ આ પ્રમાણે બનતી જોવા મળી રહી છે અને આ બહુ જ મહત્વનું લેવલ 51,500 બની રહ્યું છે. જ્યાં સુધી તમે આ લેવલને ઉપર બંધ નથી આપતા 51,500ને ઉપર, 51,618ને ઉપર, ત્યાં સુધી નવી તેજીની કોઈ તૈયારીઓ નહીં થાય. તે વાત ક્લિયર કટ જોવા મળી રહી છે. આજે આપણી ગ્રીન લાઇન છે તે પણ અહીંયા જ આવતી જોવા મળી રહી છે. એટલા માટે ધ્યાન એ જ રાખવાનું થશે 51,600. બરાબર છે? ન્યૂનતમ સ્તરો પર આ તમારા સપોર્ટ એરિયા અહીંયાથી ખાસ હમણાં જ આપણે વાત કરી 50,500 બહુ દૂર છે. સપોર્ટથી દૂર છો, રેઝિસ્ટન્સથી નજીક છો. મતલબ સાફ છે એક વખત ઉપર જવાની કોશિશ કરે અથવા તો શાર્પ વેચવાલીની કોશિશ અહીંયાથી ખાસ બેંક નિફ્ટી કરી શકે છે. ત્યારબાદ તમારા માટે આજે ઇન્ટ્રાડે ઉપર સ્તરો પર જો તમે ખાસ જાઓ છો તો તે આ 10 દિવસની મૂવિંગ એવરેજ બીજો અવરોધ બનશે જે થાય છે 51,750. તો ઇન્ટ્રાડે માટે જો તેજી કોઈ આવે છે તો આ 2-3 હર્ડલ તમારા નજીક જ છે.
મંદી જો કોઈ આવે છે તો 51,300થી તમારો 51,000 પર સપોર્ટ સારો છે, એટલે એક વખત પોસિબલ છે કે 51,000ને ટેસ્ટ કરો તમે પછી નવી તેજી આવે, તો એ પણ શક્યતાઓ છે. લાવો 15 મિનિટના ચાર્ટ જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટ પર એક વખત મૂવ શું આવી રહી છે જુઓ તમે. નીચેના સ્તરો પર આ સુપર ટ્રેન્ડ તમારા છે કે જેને તમે મેન્ટેન કરી રહ્યા છો, જે 51,250 આસપાસ થાય છે. સો ઇન્ટ્રાડે માટે એ લેવલ બહુ જ મહત્વનું છે, 51,250, જે આ ગ્રીન લાઇન તમે જુઓ છો તે. હવે દિવસની શરૂઆતથી પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની હતી અને પહેલી કેન્ડલમાં તમે શાર્પ મજબૂતી બતાવ્યા બાદ શાર્પ વેચવાલી પણ બતાવી 12-12.5 સુધી. તો ઉપરના સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે તે સમજીને તમે ન્યૂનતમ સ્તરો પર આ લેવલ જે મેન્ટેન થયા છે, જે 51,250 છે, તેને તમે ખાસ ધ્યાન પર રાખો. જે આ 51,250ની આપણે હમણાં વાત કરી તે, અને એ લેવલને નીચે એક વખત હજુ પણ ખરીદદારીની જગ્યા જો બને તો ઠીક છે, નહીં તો પછી તમે 51,000ની નીચે પછી 50-500 તરફ સરકો તેવા પણ સંકેત બની રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી બહુ જ રસપ્રદ જગ્યા પર જો તમે જુઓ, 50-500ની મેં વાત કરી, રાઈટ, તે થાય છે અહીંયા. હવે આ છે તમારા માટે 51,000 અને આ છે તમારા માટે 51,500. થઈ શું રહ્યું છે કે તમે પુટમાં સારું બિલ્ટઅપ જોઈ રહ્યા છો આ ત્રણેય સ્ટ્રાઇક્સની અંદર, અને ઇનફેક્ટ તમે જુઓ તો આ તરફ તમારા માટે 52,000 પર પણ બહુ જ સ્ટ્રોંગ રાઇટિંગ તમને જે છે તે પુટમાં થતું જોવા મળી રહ્યું છે, જે બતાવે છે કે હા, પુટ રાઇટર્સને થોડો કોન્ફિડન્સ છે. પણ કોલ રાઇટર્સની પણ ઓપન ઇન્ટરેસ્ટ જુઓ તમે. એક તો હા ખાસ 52,000 પર તમને 10 લાખ આસપાસના ઓવાઈ જોવા મળશે, 51,500માં પણ તમને સાઇઝેબલ એડિશન જોવા મળેલું છે, અને આ છે 51,000. સો આ ત્રણ સ્ટ્રાઇકની અંદર કોલમાં તમને ખાસ જે છે તે મેજર વેચવાલી આવતી જોવા મળી રહી છે. ચેન્જ બતાવો. ઓવાઈ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આ બધા જ જે સ્ટ્રાઇક્સ છે તે કપાયા છે અહીંયાથી ખાસ 51,000ને ઉપર 51,200, 51,100 અને આ છે 51,000. આ બધામાં કોલમાં અને પુટમાં બંનેમાંથી એક્ઝિટ થઈ છે. સો આ જે હેજિંગની સ્ટ્રેટેજીસ હોય તે સ્ટ્રેડલ જે હોય તે અહીંયાથી ખાસ તમારા એક્ઝિટ શુક્રવારે થતા જોવા મળ્યા. પણ સામે સારું એડિશન, બહુ સારી વાત એ છે કે સારું એડિશન પુટમાં અહીંયા થયેલું છે. આ છે 51,500 અને 51,400, અને આ તરફ 52,000ની અંદર પણ પુટમાં સારું એડિશન છે, જે બતાવે છે કે થોડો કોન્ફિડન્સ જરૂર અહીંયાથી ખાસ આવતો જોવા મળેલો છે. હવે આ છે ઓપન ઇન્ટરેસ્ટની વાત, અને નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજીસની પણ આપણે સાથે સાથે વાત કરી લીધી. તો આજનું સેટઅપ ક્લિયર છે. તાત્કાલિક કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. સાઇડવેઝ માર્કેટ હશે, કદાચ એકાદ બાય ઓન ડિપ્સની કે સેલ ઓન રાઇઝની ઓપોર્ચ્યુનિટી જો મળે છે તો તેના પર આપણે નજર રાખતા રહીશું. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીએ તેમની સાથે બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ ઠંડી ઓપનિંગના જ સંકેતો આપી રહ્યા છે. આવી સ્થિતિમાં સમજીએ આજનું સેટઅપ. આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશ, ગુડ મોર્નિંગ, અને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત આપનું. સપ્તાહનું શરૂઆત આપણે કરી રહ્યા છીએ, અને આ સપ્તાહ ખૂબ જ રસપ્રદ, કારણ કે કેલેન્ડર યર પૂર્ણ થઈ રહ્યું છે આવતીકાલે, અને ત્યારબાદ આપણે બુધવારથી 2025માં એન્ટર થઈ જઈશું. તો જે ડેટ લખવાની આદત છે 2025 એ તો લખવાની જ છે, પણ સાથે સાથે માર્કેટમાં શું નવા ટ્રેન્ડ જોવા મળશે તે પણ સમજવું જરૂરી છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સૌને ગુડ મોર્નિંગ. જે રીતે તમે કહ્યું, લાસ્ટ બે ટ્રેડિંગ સેશન રહી ગયા છે આ વર્ષના. ઓવરઓલ 2024 એક ઘણું વોલેટાઇલ યર જોવા મળ્યું આપણને. ઘણી પોલિટિકલ ઇવેન્ટ્સ જોઈએ આપણે, અને ગ્લોબલ લેવલ્સ પણ આપણે ઘણા બધા એવા નેગેટિવ ન્યૂઝ ફ્લોઝ પણ જોયા છે. અને એક ઓવરઓલ તો એ આપણે જો કહીએ કે એક સારા નોટ પર 2024 ક્લોઝિંગ થવા જઈ રહ્યું છે. હવે વાત રહી 2025ની, તો જનરલી માર્કેટમાં આપણને જે ડ્રાઇવિંગ ફેક્ટર હોય છે ટ્રેન્ડ માટે, એ મેજરલી ગ્લોબલ તરફથી ગ્લોબલ માર્કેટ તરફથી સિગ્નલ્સ મળતા હોય છે. લોકલ લેવલ પર પણ જોઈએ આપણે તો નેશનલ લેવલ પર પણ ઘણી બધી વાર આપણને, જેમ કે આ વખતે 2024માં ઇલેક્શન્સ રિઝલ્ટ્સ હતા લોકસભાના, એક મોટું ફેક્ટર હતું. ત્યારબાદ આપણે જોયું કે ટ્રેન્ડની અંદર પણ એક કેચઅપ જોવા મળ્યો, ટ્રેન્ડ કન્ટિન્યુએશન જોવા મળી. નેશનલ લેવલ પર આપણે ઘણા બધા ન્યૂઝ ફ્લોઝ જોયા. ઓવરઓલ હવે માર્કેટ જે વેઇટ કરી રહ્યું છે, મારું એવું માનવું છે કે જે ફર્સ્ટ આવતા 2025ની ઇવેન્ટ આવશે એ આપણું યુનિયન બજેટ રહેશે, જે 1 ફેબ્રુઆરી ડિક્લેર થશે. તો ઓવરઓલ જનરલી આપણે પ્રીવિયસ યર્સમાં પણ જોઈએ છે તો જાન્યુઆરી 20 જાન્યુઆરી 25 આ એક ઇમ્પોર્ટન્ટ ટાઈમ સાયકલ ડેટ હોય છે, ઇક્વિનોક્સ જેને કહીએ છીએ આપણે. અહીંયાથી આપણે જોઈએ તો માર્કેટની અંદર એક ટ્રેન્ડ પકડાતો ખાસો ઘણી વખત આપણે ઓબ્ઝર્વ કર્યો છે. તો હજુ એ સમયને પણ થોડો વાર છે. તો મારું એવું માનવું છે કે પોસિબિલિટી છે કે માર્કેટમાં અત્યારે એક સાઇડવેઝ કારોબાર જોવા મળી શકે છે. એક ટ્રેન્ડ છે એ હજુ કન્ટિન્યુ એક કન્સોલિડેશન ફેઝની અંદર જોવા મળી શકે છે.
નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો ઉપરમાં આપણે જોઈએ તો લગભગ અત્યારે ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ બની રહ્યા છે એ 24,000 આ 100 પોઈન્ટના એક બેન્ડ છે, એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સનું કામ કરી રહ્યો છે. અને નીચેમાં 23,500 આપણે જે એક મોટી કેન્ડલ રેડ કેન્ડલ ફોર્મ કરી હતી એનો લો હજુ સુધી બ્રેક થયો નથી. તો મારું એવું માનવું છે કે 23,500 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહે. આજના સેશનની વાત કરીએ તો એક એક્સપેક્ટેડ છે કે સાઇડવેઝ ટુ પોઝિટિવ એક આપણને નોટ પર ટ્રેન્ડ જોવા મળી શકે છે. એક ડીપ કદાચ જોવા મળે ઇન્ટ્રાડેમાં, પરંતુ નીચેથી બાઇંગ પણ આવતું જોવા મળી શકે છે. ઓવરઓલ બ્રોડર રેન્જ જે આપણે ડિસ્કસ કરી એ પ્રમાણે ધ્યાન રાખવાની છે. 24,100 ની ઉપર બ્રેકઆઉટ થાય છે તો એક અપસાઇડ મોમેન્ટમ આપણને 24,500 સુધી જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર ધ્યાન રાખવા જોઈએ. 23,500 અગર નીચે આપણે ક્લોઝિંગ બેસિસ પર બ્રેક કરીએ છીએ તો પોસિબિલિટી છે કે 23,300 થી 23,200 સુધીના આપણે નીચેના લેવલ્સ જોવા મળી શકે છે. તો નિફ્ટી ઇન્ડેક્સમાં ઓવરઓલ સાઇડવેઝ ટુ પોઝિટિવ કારોબાર ઇન્ટ્રાડે બેસિસ પર આજે જોવા મળી શકે છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આપણે જોઈએ તો એક કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે આફ્ટર અ સ્ટ્રોંગ ડાઉન મૂવ. ઓલમોસ્ટ આપણે 53,500 53,800ના લેવલ્સથી નીચે એક કરેક્શનની શરૂઆત જોઈ હતી અને જે લેવલ્સ પોસ્ટ કર્યા છે 50,505 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ફોર્મ થઈ રહ્યો છે અત્યારે પણ. અને 51,500 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. તો 50,500 અને 51,500 ઓલમોસ્ટ અરાઉન્ડ 1,000 થી 1,200 પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી આપણને જોવા મળી શકે છે. આગળ કહ્યું એ પ્રમાણે પોસિબિલિટી છે કે માર્કેટ અત્યારે એક ઇમ્પોર્ટન્ટ જે બજેટ આવવાનું છે એને એક ફેક્ટરિંગ કરી રહેશે અને ઓવરઓલ ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડ આપણને જાન્યુઆરી સેકન્ડ હાફ પછી બિલ્ડ થતા જોવા મળી શકે છે. તો ત્યાં સુધી એક અપ્રોચ પોઝિટિવ રાખી શકીએ છીએ. લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. બંને ઇન્ડેક્સમાં આપણે વાત કરીએ એ પ્રમાણે એક સાઇડવેઝ ટુ પોઝિટિવ આજના ટ્રેડિંગ સેશનમાં આપણને ટ્રેન્ડ જોવા મળી શકે છે. સાઇડવેઝ ટુ પોઝિટિવ ટ્રેન્ડની શક્યતાઓ અહીંયાથી તમે હવે એન્ટિસિપેટ કરી શકો છો, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક કયા કયા કાઉન્ટર્સ તમારા ફોકસમાં આવવા જોઈએ તેના પર પણ નજર કરી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં. યસ, ગુડ મોર્નિંગ. આજે હું સૌથી પહેલાં વાત કરવા માંગીશ તો ગુજરાતની જે કંપની છે એનાથી શરૂઆત કરવા માંગીશ કે જે છે નામ ગુજરાત ફ્લોરોકેમિકલ. કે એમાં એક અપડેટ આવી છે કે એમના ગુજરાતના જે દહેજ પ્લાન્ટ છે એમાં એક દુર્ઘટના બની હતી કે જેમાં કુલ 4 એમ્પ્લોયનું અહીંયાથી મૃત્યુ પામ્યા છે. એક તેમના જે એમ્પ્લોય હતા, બીજા 3 હતા જે કોન્ટ્રાક્ચ્યુઅલ વર્કર હતા, એમાં તેમનું મૃત્યુ પામ્યું છે. અને આજે હાલ તેમનું જે વાત કરીશ તો એમને જે પ્લાન્ટ છે એમાં કામકાજ પણ તેઓ અહીંયાથી બંધ રાખ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો JSW એનર્જીથી આપણે વાત કરીશ કે જેમાં JSW એનર્જીના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં એક મોટી ડીલ થવા જઈ રહી છે કે જેમાં વાત કરું તો સ્પેસિફિક જે O2 પાવર ગ્રીન એનર્જી છે એનો અહીંયાથી ઓવરઓલ જે બિઝનેસ ખરીદવા જઈ રહ્યા છે, એટલે ઓવરઓલ પોર્ટફોલિયો એમનો ખરીદ છે કે જે ₹12,500 કરોડની જે એમની એન્ટરપ્રાઇઝ વેલ્યુ છે એમાં તેઓ ઓવરઓલ એમનો જે બિઝનેસ ખરીદવા માટે કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે. અને આ જે સબસિડિયરી છે એમની કંપની JSW નિયો એને દ્વારા તેઓ અહીંયાથી આ એક સોદો થતો આપણને જોવા મળશે. અને આ ડીલ બાદ જે એમની જે ઉત્પાદન ક્ષમતા છે એ ઓલમોસ્ટ 23% વધી જશે, જે વધીને આપણને 24,708 મેગાવોટ આપણને થતી જોવા મળશે. એટલે કે સ્વાભાવિક છે કે આજે આપણને મોટી એક્શન આપણને JSW એનર્જીમાં જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હીરો મોટોકોર્પ કે એમાં જે હાર્લે ડેવિડસન મોટર કંપની છે એની સાથે તેઓ અહીંથી પાર્ટનરશિપ તેઓથી વધારી છે. ઓલરેડી કંપની સાથે પાર્ટનરશિપ હતી પણ તેઓ અહીંથી વિસ્તરણ કર્યું છે કે જેમાં તેમણે જે હાર્લે ડેવિડસનનું જે X440 જે મોડેલ છે એના નવો વર્ઝન તેઓ અહીંથી બનાવશે બંને કંપની સાથે મળીને. અને જે એની જે કિંમતની વાત કરું આ મોડલની તો એમાં આપણને 3 થી 3.57 લાખની વચ્ચે આની આપણને કિંમત જોવા મળી રહી છે. એટલે હીરો મોટોકોર્પ આજના દિવસે રડાઈ પર રહેશે. સાથે ઓલા ઇલેક્ટ્રિક આપણે ખાસ કરીને એક્શનમાં રહેશે, કારણ કે જ્યાં આપણે વીકેન્ડમાં હતા ત્યારે સમાચાર આવ્યા હતા રજાના દિવસોમાં કે એમણે જે 2 મેઇન જે ચીફ વાત કરું તો એક ચીફ માર્કેટિંગ ઓફિસર અંશુલ ખંડેલવાલ અને બીજું જો વાત કરું તો એક ચીફ ટેકનોલોજી એન્ડ પ્રોડક્ટ ઓફિસર, આ બંને તેઓ હાલના તાત્કાલિક ધોરણે તેઓ અહીંયાથી રાજીનામું આપ્યું છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ પણ કંપનીમાં જે મોટા પદથી એકદમ તાત્કાલિક રાજીનામું આપતા હોય તેની પાછળ કોઈને કોઈ રીઝન હોય છે અને જેને આપણને આજે સ્ટોકમાં રિએક્ટ કરતું જોવા મળી શકે છે. એટલે ઓલા ઇલેક્ટ્રિક પણ આજના દિવસે રડાઈ પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે પ્રેસ્ટીજ એસ્ટેટ કે એમની જે સબસિડિયરી કંપની છે પ્રેસ્ટીજ હોસ્પિટાલિટી, તેઓ એમના 3 હોસ્પિટાલિટી યુનિટ અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. અને એની જે વેલ્યુ જે છે યુનિટની કુલ 313 કરોડમાં અહીંયાથી તેઓ આ યુનિટ વેચતા જોવા મળશે. એટલે પ્રેસ્ટીજ એસ્ટેટ રડાઈ પર રહેશે. સાથે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં અપડેટ છે કે અમે બોર્ડે કુલ ₹355 કરોડનો જે લોન છે એમની જે રિટર્ન ઓન લોન તેઓ અહીંયાથી આર્કને વેચવા માટે અહીંયાથી તેઓ મંજૂરી આપી દીધી છે. અને કુલ ₹52 કરોડ જે અહીંયાથી રિઝર્વ પ્રાઇસ અહીંયાથી રાખવામાં આવી છે. એટલે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક આજના દિવસે રડાઈ પર રહેશે. સાથે વાત કરવા માંગીશ તો IOL કેમિકલ
કે એમાં તેમને બોર્ડ તરફથી મંજૂરી મળી છે 1:5 સ્ટોક સ્પ્લિટ માટે અહીંયાથી તેઓ મંજૂરી મળી છે, એટલે એમાં પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. સાથે વાત કરવા માંગીશ તો IL&FS એન્જિનિયરિંગ, કે એમાં અપડેટ છે કે જે ભુવનેશ્વર જે મેટ્રો રેલ છે એના ફેઝ 1 માટે સીગેલ ઇન્ડિયા સાથે તેઓ અહીંયાથી કરાર કર્યા છે અને કંપનીને કુલ રૂપિયા 302.82 કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને એક મોટી પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. બીજું લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો એ છે અદાણી એન્ટરપ્રાઇઝ, કે અહીંયા એમની જે ઝાર મિનરલ છે કે તેમાં ઝાર મિનરલ રિસોર્સિસમાં કુલ 51% હિસ્સેદારી અહીંયાથી તેઓ વેચશે એવા સમાચાર છે. એટલે સ્વાભાવિક છે કે આ દરેક જે સ્ટોક છે કે જેમાં કંઈક ને કંઈક આપણને સમાચાર જોવા મળી રહ્યા છે, એટલે કંઈક એક્શન આજે આપણને દરેક સ્ટોકમાં જોવા મળી શકે છે. બીજું હવે આજે શું ખાસ છે એની પર વાત કરીશ તો સ્વાભાવિક છે કે આજે આપણે સોમવાર છે, એટલે કે આજે આપણે મિડકેપ અને બેન્કેક્સ એ બંનેની આજે મંથલી એક્સપાયરી છે, એટલે એની ઉપર ખાસ ફોકસ હોવું જોઈએ. બીજું કે આજે 3 IPO છે કે જેનું આજે લિસ્ટિંગ થવાનું છે, જેમાં એક તો છે વેન્ટી હોસ્પિટાલિટી, કેરારો ઇન્ડિયા અને સેનોસ ફાર્માસ્યુટિકલ. આ 3 કંપનીનું આજે લિસ્ટિંગ થવાનું છે કે જેની ઉપર પણ આજે આપણે ખાસ કરીને ફોકસ હોવું જ જરૂરી છે. ઓટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે, ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપના માટે હવે લઈને આવીશું ખાસ એન્યુઅલ પરફોર્મન્સ જે ઇન્ડેક્સનું છે તે, અને ત્યારબાદ આજના માર્કેટનું ઓપનિંગ તો આપણે જોવાના છીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સ બસ હવે પ્રી ઓપનિંગના બિટ્સ તમને એકાદ મિનિટની અંદર બતાવશે, પણ હવે આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક જે યરલી પરફોર્મન્સ છે તેના પર નજર કરવાની છે, અને આ સમગ્ર વર્ષ 2024 ઇન્ડેક્સ સ્ટોક્સ આ બધાનું પરફોર્મન્સ કેવું હતું. સીધા જઈએ ફરી એકવાર મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ વાર્ષિક પરફોર્મન્સ. યોમિક, જણાવો વર્ષ 2024 કેવું રહ્યું માર્કેટ માટે? જી યસ. હવે આપણે સૌ કોઈ જાણીએ કે જ્યારે પણ કોઈ વર્ષનો અંત થતો હોય તો આપણે સોશિયલ મીડિયામાં આપણે જોતા હોય કે રીલ વાયરલ થતી હોય કે ટોટલ તેઓ એમની જે 2024ની જર્ની બતાવતા હોય છે કે કેવું રહ્યું. તે જ વસ્તુ આપણે આજે માર્કેટમાં પણ બતાવીશું કે ટોટલ પરફોર્મન્સ આપણને કયું જોવા મળ્યું છે, કે કયો સ્ટોક સૌથી બેસ્ટ ઓફ ધ યર અને કયું સેક્ટર બેસ્ટ ઓફ ધ સેક્ટર આપણને જોવા મળ્યું છે તેની પર નજર કરીશું. તો સૌથી પહેલાં હું બતાવવા માંગીશ કે આપણે માર્કેટના જે મેઇન ઇન્ડેક્સ છે કે એનું પરફોર્મન્સ કેવું આપણને જોવા મળ્યું છે. સૌથી પહેલાં નિફ્ટીનું પરફોર્મન્સ જુઓ તો ઓવરઓલ 10% રિટર્ન આપણને નિફ્ટીમાં મળ્યું છે. બેંક નિફ્ટીની વાત કરીશ તો આપણને ઓલમોસ્ટ 6.5% રિટર્ન આપણને બેંક નિફ્ટીમાં મળ્યું છે. મિડકેપ અને સ્મોલ કેપમાં સારી એવું આપણને લોકોએ પૈસા કમાવ્યા છે, કે જેમાં 25%થી વધુ રિટર્ન લોકોએ મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં આપણને અહીંયાથી કમાવતું જોવા મળ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સેક્ટર કયા આપણને અહીંયાથી સારા એવા બેસ્ટ જોવા મળે છે. સૌથી વધારે રિયલ એસ્ટેટ સ્ટોકમાં સારી તેજી જોવા મળી છે. નિફ્ટી રિયલ્ટી ઓલમોસ્ટ 40% રિટર્ન આપ્યું છે. હેલ્થકેરે પણ ઓલમોસ્ટ 40% નજીક રિઝલ્ટ આપ્યું છે. સામે નિફ્ટી ફાર્મા 38.44%, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ 34.5%, નિફ્ટી ઓટો 27%, નિફ્ટી આઈટી પણ 27.40%. ટોટલ આપણે જે સેક્ટર છે કે જે 25%થી વધુ રિટર્ન આપ્યું છે. બીજા નેક્સ્ટ એક સેક્ટર બતાવીશ કે જેમાં આપણે જોઈશું કે 10%થી વધારે રિટર્ન મળ્યું છે. તો નિફ્ટી પીએસસી ઓલમોસ્ટ 24%, નિફ્ટી કન્ઝમ્પશનમાં 20% નજીક, નિફ્ટી ઇન્ફ્રા 17.5%, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 14%, નિફ્ટી મેટલ 11%. ટોટલ 11 સેક્ટર છે કે જેણે 10%થી વધુ રિટર્ન આપણને અહીંયાથી આપ્યું છે 2024માં. હવે નિફ્ટીના જે ટોપ ગેઇનર અને લૂઝર છે એની પર નજર કરીએ કે જે બ્લુ ચીપ સ્ટોક છે કે જેમાં સૌથી બેસ્ટ પરફોર્મર કોણ હતા, તો ટ્રેન્ડ કે જેને 135% રિટર્ન આપ્યું છે 2024માં. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 75% રિટર્ન, ભારત ઇલેક્ટ્રોનિક્સે 60% રિટર્ન આપ્યું છે, ભારતી એરટેલે 54%, સન ફાર્મા જેણે ઓલમોસ્ટ 48% રિટર્ન અહીંયાથી આપણને 2024માં આપ્યું છે. પરંતુ સામે એવા સ્ટોક પણ હતા કે જેણે પરફોર્મ નથી કરી 2024માં, આટલું માર્કેટ સારું રહેવા છતાં પણ. તેની ઉપર આપણે જોઈશું તો સૌથી પહેલાં નજર ઉપર આવશે તો એ છે ઇન્ડસઇન્ડ બેંક, કે જેમાં 40% ઘટાડો જોવા મળ્યો છે. એશિયન પેન્ટ 33% ડાઉન છે. નેશનલ ઇન્ડિયા જેમાં 17.5% ઘટાડો છે. અદાણી એન્ટરપ્રાઇઝ 14.5% અને ટાટા કન્ઝ્યુમર જેમાં ઓલમોસ્ટ 12% આપણે અહીંયાથી નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે. પરંતુ ઓવરઓલ આપણે પોઝિટિવ પર નજર કરીએ તો સારા એવા લોકોએ પૈસા આપણને મળ્યા છે. સામે બ્લુચીપમાં તો લોકોએ કમાવ્યા છે, પરંતુ સામે મિડકેપ અને સ્મોલ કેપમાં સારી એવી તેજી લોકોએ કરી છે. અને એમાં પણ સ્ટોક સ્પેસિફિક જો વાત કરું તો રિયલ એસ્ટેટના, મેટલ અને ઓવરઓલ ઓટો ઇન્ડસ્ટ્રીમાં કે જેમાં લોકોએ સારા એવા પૈસા અહીંયાથી કમાવ્યા છે. ઓકે, તો રિવ્યૂ આ પ્રમાણે જોવા મળી રહ્યું છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો એન્યુઅલ પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા હતા અને જેમાં સેક્ટર સ્પેસિફિક પણ વાતચીત આપણે કરી. યજ્ઞેશ સર, તમને કોઈ સેક્ટર કે આ જે ખાસ રિવ્યૂ કર્યું છે તેમાંથી કંઈ હાઇલાઇટ જો જોવા મળી હોય વર્ષ 2024ની સ્ટોક સેક્ટર અથવા તો ઇન્ડેક્સની પણ કોઈ હાઇલાઇટ હોય તો આપણે દર્શક મિત્રોને જરૂર બતાવીએ. જી ડેફિનેટલી યોમિકે કહ્યું એ પ્રમાણે ઘણા બધા સેક્ટર છે જેમાં આપણે 10% કરતાં પણ વધારે રિટર્ન આવતા જોવા મળ્યા છે.
ઘણા બધા સ્ટોક્સની અંદર ઘણું સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ગોઈંગ ફોરવર્ડ એ જ એક્સપેક્ટેશન છે કે કન્ટિન્યુઅસ આપણને સારું પરફોર્મન્સ રહે. ઓવરઓલ જે જનરલી આપણે જોતા હોય છે કે મોટી તેજી થતી હોય છે, ત્યારબાદ એક જે કરેક્શન આપણે જોયું છે ઓલરેડી 10 થી 11%, તો જ્યારે આ કરેક્શન બાદ જ્યારે માર્કેટ ફરીથી સ્ટ્રેન્થ રિગેન કરે છે, ફરીથી ટ્રેન્ડ રિઝ્યુમ કરે છે, જે ઓવરઓલ અપટ્રેન્ડ છે, તો ત્યારે આપણે સેક્ટર રોટેશન ઘણીવાર જોતા હોય છે. પ્રિવિયસલી જે સેક્ટર્સ પરફોર્મ કરતા હોય છે તો જનરલી નેક્સ્ટ સાયકલની અંદર એ નથી હોતા, પરંતુ કોઈ નવા સેક્ટર્સ હોય છે. તો હવે આપણું જે ધ્યાન છે એ મેઇન છે કે નવા સેક્ટર્સ કયા હોઈ શકે. જેમ કે ઘણા આ વખતે અત્યારે આપણે જોઈએ ફિલહાલ તો એક FMCG એક સેક્ટર છે, ધ્યાનમાં રાખવા જેવું છે. ઘણા બધા સ્ટોક્સ બીટન ડાઉન સ્ટોક્સ છે, પરંતુ નીચે એક બોટમ ફોર્મેશનના ફેઝમાં છે. ઓલમોસ્ટ ઘણા બધા સ્ટોક્સમાં બોટમ ફોર્મેશન જોવા પણ મળી રહ્યું છે. તો FMCG સેક્ટરને એક પસંદગી તરીકે રાખી શકાય આવતા વર્ષ માટે. ઓકે, સો FMCG છે કે જે હવે આવનાર વર્ષ માટે ફોકસમાં રહી શકે છે. સર, પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે, ક્વિકલી દર્શક મિત્રોની સાથે શેર કરી લઈએ. અત્યારે ફિલહાલ નિફ્ટી કંઈક મોટા ઘટાડાના સંકેત આપી રહ્યું છે, પણ આવા કંઈ ઇન્ડિકેશન એવા છે નહીં. તો એક વખત સેટલ થઈ જવા દઈએ માર્કેટને, ત્યારબાદ વધુ સ્પષ્ટતા મળશે. બાકી સેન્સેક્સમાં થોડું હજુ પોઝિટિવિટી જરૂર જોવા મળી રહી છે. પણ સ્ટોક સ્પેસિફિક સર સૌથી પહેલાં આપણે ધ્યાન પર રાખવાનું છે તે છે અહીંયાથી ગુજરાત ફ્લોરો. ચાર્ટ્સ પર નજર કરી લો, બિકોઝ સમાચાર છે જે દહેજ પ્લાન્ટ છે ગુજરાતનો, ત્યાં 4 એવા એમ્પ્લોઈઝ છે, કર્મચારીઓ છે જેમનું આ એક દુર્ઘટના બની છે કંઈક તો, અને તેમાં મૃત્યુ થયું છે, અને અત્યારે ફિલહાલ પ્લાન્ટ પર કામકાજ બંધ રાખવામાં આવ્યું છે. હવે જે 3 કોન્ટ્રાક્ટ વર્કર્સ હતા અને 1 એમ્પ્લોયી હતા કે જેમના મૃત્યુના સમાચારો સામે આવેલા છે, આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે ચાર્ટ પર સીધી અસર આવતી જોવા મળશે. તો ગુજરાત ફ્લોરોના આપણે ખાસ સમાચારો જોઈ લઈએ અને સાથે સાથે તમે ચાર્ટ્સ પર કઈ રીતે જુઓ છો સાહેબ? ગુજરાત ફ્લોરો કેમિકલમાં એક સ્ટ્રોંગ કન્સોલિડેશન જોવા મળ્યું છે. ઓવરઓલ આપણે જોઈએ તો સપ્ટેમ્બર માસમાં એક આપણને એક તેજી જોવા મળી હતી. ઓલમોસ્ટ 3200ના લેવલ્સથી આપણે 4800 સુધીના લેવલ્સ કન્ટિન્યુઅસ જોયા હતા, અને ત્યારબાદ આપણે એક કન્સોલિડેશન ફેઝ જોયો છે. અત્યારે રિસન્ટલી પણ આપણે જોઈએ તો નવેમ્બર મહિનાની શરૂઆતમાં આપણને એક કરેક્શન જોવા મળ્યું હતું હાયર લેવલ્સથી, અને નીચેથી એક સ્ટ્રોંગ રિકવરી જોવા મળી છે. એ કન્સોલિડેશન ડેફિનેટલી ચાલી રહ્યું હતું, પરંતુ જ્યારે આ રીતના એક્સિડન્ટના કોઈ સમાચાર જોવા મળે છે અને પ્લાન્ટમાં જે એની પ્રોસેસ હોય છે ઘણીવાર અટકાવી દેવામાં આવતી હોય છે, તો ડેફિનેટલી શોર્ટ ટર્મમાં એના નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે. પોસિબિલિટી લાગી રહી છે કે આજે આપણને ગેપડાઉન ઓપનિંગ સાથે પણ શરૂઆત જોવા મળી શકે છે. ઓવરઓલ જો ચાર્ટનો ટ્રેન્ડ જોઈએ તો એક પોઝિટિવ છે. તો મારો વ્યૂ અગર પોઝિટિવ છે, અગર તમારો વ્યૂ મીડિયમથી લોંગ ટર્મનો છે, તો શોર્ટ ટર્મની અંદર ડેફિનેટલી આપણને થોડું ડેન્ટ પ્રાઇસમાં જોવા મળી શકે છે. લેવલ સ્પેસિફિક અગર વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ્સ જે ફોર્મ થઈ રહ્યા છે સપોર્ટ તરીકે, એ નીચેમાં 3800 પાસે જોવા મળી રહ્યા છે. અત્યારનો જે લાસ્ટ ક્લોઝિંગ છે ઓલમોસ્ટ 4400 છે, તો પોસિબિલિટી છે કે આપણે 3800 લેવલ્સ આ ન્યૂ સ્પેસિફિક આપણને જોવા મળી શકે છે. ત્યાં નીચે કોઈ રિવર્સલ બોટમ ફોર્મેશન જોવા મળે છે તો લોંગ ટર્મ માટે સ્ટોકને એક પોર્ટફોલિયોમાં એડ આપણે ડેફિનેટલી કરી શકીએ છીએ. અને ગોઈંગ ફોરવર્ડ જે રેઝિસ્ટન્સ બનશે, જે અત્યારે ફિલહાલ આપણને જે રેઝિસ્ટન્સ જોવા મળ્યું છે અરાઉન્ડ 4500 પાસે, તો 4500ની ઉપર તેજી પણ જોવા મળી શકે છે. પણ ડેફિનેટલી શોર્ટ ટર્મની અંદર આપણને એક ડેન્ટ જોવા મળી શકે છે અને નીચેના લેવલ્સ આપણે એક એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. ગુજરાત ફ્લોરો માટે થઈને નજર રાખીએ. આગળ વધીએ. વધુ એક કાઉન્ટર આજના દિવસે ખાસ ફોકસમાં જે સર તે છે JSW એનર્જી. બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. રિન્યુએબલ સ્પેસમાં તેમણે એક મોટી ડીલ કરી છે અને O2 પાવર એમનું ગ્રીન એનર્જી પોર્ટફોલિયો જે પ્લેટફોર્મ તેઓ ખાસ ખરીદી રહ્યા છે. 12,500 કરોડ રૂપિયાની ખર્ચો કર્યો છે, અને જે સબસિડિયરી કંપની છે JSW નિયો તેના દ્વારા સોદો થશે, અને ડીલ બાદ જે કપાસિટી છે તે 23% વધવાની છે રિન્યુએબલ સ્પેસમાં. બહુ મોટા સમાચાર સર JSW એનર્જી માટે. યસ, સમાચાર ડેફિનેટલી મોટા જણાઈ રહ્યા છે. જે રીતે સબસિડિયરી કંપનીથી આપણે જોઈશું કે એક સોદો થશે. ઓવરઓલ આપણે જોઈએ તો સ્ટોક પ્રાઇસની અંદર ઓલરેડી ક્યાંક ને ક્યાંક ડિસ્કાઉન્ટ આ ન્યૂઝના જોવા મળી રહ્યા હતા. ઓલમોસ્ટ આપણે 50 દિવસની મૂવિંગ એવરેજ છે, લગભગ 700 રૂપિયાના રેઝિસ્ટન્સથી સ્ટોકમાં આપણે પ્રાઇસ નીચે પડી રહ્યો હતો, અને લાસ્ટ ક્લોઝિંગ હતો અરાઉન્ડ 625-630 પાસે આપણે જોયો હતો. એક પોસિબિલિટી છે કે આજે ન્યૂઝ બેઝ એક આપણને એક નીચેના લેવલથી એક સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળી શકે છે, કારણ કે 640-630 એક બહુ ઇમ્પોર્ટન્ટ ડેઇલી ચાર્ટ પર એક સપોર્ટ ફોર્મેશન જોયો છે આપણે, અને આ સપોર્ટ અત્યારે નથી ફોર્મ થતો જોયો. આપણે ઓલમોસ્ટ જૂન-જુલાઈ મહિનાથી જોઈએ છે કે કન્ટિન્યુઅસલી આ લેવલ્સ પર સ્ટોક પ્રાઇસ આવે છે, ત્યારે અહીંયાથી એક આપણને એક બાઉન્સ બેક જોવા મળે છે. આજે પણ આપણને જોવા મળી શકે છે, પરંતુ આજનું જે એક ન્યૂઝ એક ટ્રિગર જોવા મળી શકે છે. વ્યૂ પોઝિટિવ છે. પોસિબિલિટી એવી લાગી રહી છે કે એક અહીંયાથી શોર્ટ ટર્મની અંદર આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે અપસાઇડ, અને જેમ રેઝિસ્ટન્સ આપણને 680 પાસે જોવા મળી રહ્યા છે.
તો 680ના લેવલ્સ આપણને JSW એનર્જીમાં આવતા જોવા મળી શકે છે. નીચેમાં જે લેવલ ખાસ ધ્યાન રાખવાનું છે એ છે 630 રૂપિયાનું. 630ની નીચે અગર આપણે આજે કે આવતીકાલે ક્લોઝિંગ કરી દઈએ છીએ તો આ જે વ્યૂ આપણો પોઝિટિવ છે નેગેટ થઈ જશે અને પોસિબિલિટી છે કે ફરીથી આપણે નીચે પડી શકીએ છીએ. તો ઓવરઓલ 630ના એક સપોર્ટથી સ્ટોપ લોસથી આપણે કામ કરવું જોઈએ. અગર કોઈ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે 630નો સ્ટોપ લોસ રાખો અને પોસિબિલિટી છે કે 680 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. ઓકે, 680 સુધી આગળ જતા જોવા મળી શકે છે. નજર રાખીશું. ઇન્ડેક્સ સેટલ થઈ ગયા છે. નિફ્ટી મામૂલી ઘટાડો, બેંક નિફ્ટી મામૂલી ઘટાડો બતાવી રહ્યા છે. બંને 23,800થી થોડા નીચે અને 51,300થી થોડા નીચે તમને બેંક નિફ્ટી ઓપન થતો જોવા મળી રહ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો. ફ્લેટ ટુ નેગેટિવ, ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં છે સ્મોલ કેપ અને ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં છે મિડ કેપ. એકદમ ઠંડુ ઓપનિંગ તમને જોવા મળી રહ્યું છે. કોઈ ખાસ એક્શન નથી. હા, તમે જો સેક્ટર સ્પેસિફિક જોવા જાઓ તો FMCGમાં થોડું બાઇંગ છે અને સામે મીડિયામાં થોડું સેલિંગ છે, પણ એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેત અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સમાં બની રહ્યા છે. તો આવો સીધા જ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરી લઈએ. આપણે ખાસ સમજીશું કે આજે કયા કયા કાઉન્ટર્સ ફોકસમાં રાખવાના રહેશે. યજ્ઞેશ, જણાવો આજના આપના સ્ટોક પિક્સ. આજની જે પહેલી પસંદગી છે DCX સિસ્ટમ, જેને આપણે DCX ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ. સ્ટોકની અંદર આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. ઇમ્પોર્ટન્ટ 350ના એક લેવલ હતા. ઘણા ટાઈમથી આપણે આ લેવલ્સને રેઝિસ્ટ કરી રહ્યા હતા. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સારા વોલ્યુમ્સ બિલ્ડ થતા જોયા છે. ઓલમોસ્ટ 5x વોલ્યુમ છે, એવરેજ વોલ્યુમ કરતાં વધારે છે. એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ છે, મોમેન્ટમ પણ આપણને જોવા મળી રહ્યું છે. તો DCX સિસ્ટમની અંદર બાઇંગ છે. 325નો SL રાખવાનો છે અને 380ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે આપણને. બીજી જે પસંદગી છે એ છે ફાર્મા સેક્ટરમાંથી જક્સન ફાર્માનો કાઉન્ટર છે. ઓવરઓલ આપણે એક સ્ટ્રોંગ તેજી જોઈ, ત્યારબાદ એક કરેક્શન આપણે જોયું છે ઓલમોસ્ટ 800ના લેવલથી. પ્રીવિયસલી જે બ્રેકઆઉટ લેવલ હતા અરાઉન્ડ 615 પાસે, એ લેવલ્સ આપણે રીટેસ્ટ કર્યા છે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં અને એક રિવર્સલ કેન્ડલ જોવા મળી છે. તો જક્સન ફાર્મામાં બાઇંગની સલાહ છે. 605નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે અને 700 રૂપિયા સુધીના લક્ષ્યાંક આપણને આવતા જોવા મળી શકે છે. ઓકે, સો DCX સિસ્ટમ્સ ધ્યાન પર રાખવાનું છે, જેક્સન ફાર્મા ધ્યાન પર રાખવાનું છે. આ બધા જ કાઉન્ટર્સને ફોકસમાં રાખીશું. આવો એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈ અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગના બિટ્સ જે સેટલ થયા છે તેમાં ફાઇન ટ્યુન કરી અને ત્યારબાદ ઓપનિંગ પણ નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ સેટલ થઈ ચૂક્યા છે અને આવી સ્થિતિમાં એક કાઉન્ટર ખાસ ઉડીને આંખે વળગી રહ્યું છે. તે છે અદાણી એન્ટરપ્રાઇઝ. મજબૂતી સાથે ઓપનિંગ થવા જઈ રહી છે. 0.5% વધુની મજબૂતી સાથે અદાણી એન્ટરપ્રાઇઝ 2425 પર ખુલી રહ્યો છે. વર્ષ 2024માં ઘણા ઝટકા લાગ્યા છે યજ્ઞેશ સર અદાણી ગ્રુપના સ્ટોક્સમાં. અત્યારે ફિલહાલ હવે અદાણી એન્ટરપ્રાઇઝમાં ખરીદદારી માટે આજે થોડા બિટ્સ બન્યા છે. ફોલો કરી રહ્યા છો તમે ટ્રેન્ડ કોઈ, કે અત્યારે અવોર્ડનો જ વ્યૂ હજુ પણ બની રહ્યો છે અદાણી એન્ટરપ્રાઇઝ? અદાણી એન્ટરપ્રાઇઝ એક ઘણું વોલેટાઇલ સ્ટોક છે. આપણે જોયું કે લાસ્ટ યરમાં એક ઘણા ઝટકા જોયા, સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું, નીચે આપણે સ્ટોક પડતા જોયું, રિકવરી પણ આપણે એટલી ફાસ્ટ જોઈ. લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવાના આપણે એકવાર ડિસ્કસ કરીએ તો 2550 એક બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, જ્યાં આપણે ઘણીવાર જોયું કે આ લેવલ્સથી શોર્ટ ટર્મની અંદર છેલ્લે આપણે નવેમ્બર ડિસેમ્બરના ટ્રેન્ડની વાત કરીએ આ લેવલ્સ પર 2550 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. તો ખરીદદારી 2550ના બ્રેકઆઉટ બાદ જ કરવાની રહેશે. તો અત્યારે તો કાઉન્ટરમાં વેઇટ કરવું જોઈએ બ્રેકઆઉટ માટે. તો ફિલહાલ પૂરતું તો આપણે અવોઇડ કરવું જોઈએ. વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક હીરો મોટોકોર્પ આજે ફોકસમાં છે, કેમ કે હાર્લે ડેવિડસન મોટર સાથે જે પાર્ટનરશિપ છે તેને એક્સટેન્ડ કરી છે અને જે હાર્લે ડેવિડસન X440 છે તેના નવા વર્ઝન બનાવવામાં આવનાર છે. તમને યાદ હોય તો પાછલા 1-2 વર્ષ પહેલાં આ સમાચાર આવ્યા હતા. હીરો મોટો અને હાર્લે ડેવિડસન બંને સાથે મળીને એક પ્રોડક્ટ બનાવી હતી જેનું નામ હતું X440. 3 થી 3.5 લાખ રૂપિયા વચ્ચેની કિંમત છે અને તેના નવા વર્ઝન પણ બનાવવાના છે. એટલે કે હાર્લેને હીરોની સાથેની પાર્ટનરશિપ પસંદ આવી છે. હીરો મોટોકોર્પ આજે ચાર્ટ્સ એક્શનમાં રહેવાના છે. યજ્ઞેશ, હીરો મોટોકોર્પમાં તમે એક્ઝેક્ટલી કહ્યું પ્રમાણે લાસ્ટ ફ્યુ યર્સ બેક આપણે જોઈએ તો ન્યૂઝ આવ્યા હતા અને સ્ટોકમાં એ રીતે આપણને એક મોમેન્ટમ પણ જોવા મળ્યું હતું. જે રેન્જમાં બાઇક બનવાના છે ઓલમોસ્ટ આપણે જોઈએ તો કોમ્પિટિટરમાં પણ આપણે જોઈએ છે કે આઈશર મોટર તરફથી પણ એ ઓલરેડી માર્કેટમાં ઘણા બધા બાઇક્સ આપણે જોઈએ છે. નવા રીલોન્ચ પણ થતા હોય છે એવરી યર. આપણે જોઈએ તો કમ્પીટ કરવું થોડું ડિફિકલ્ટ લાગી રહ્યું છે. જે બ્રાન્ડ વેલ્યુ એક ક્રિએટ થઈ ચૂકી છે
એની સામે આપણે જોઈએ તો આ જે હાર્ડલે તરફથી પણ જોવા મળે છે. તો એ જોવું રહ્યું કે માર્કેટમાં કઈ રીતે એક માર્કેટ શેર કેપ્ચર કરી શકે છે અને કઈ રીતે બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરી શકે છે અમંગ ધ કસ્ટમર્સ. ગોઈંગ બેક ટુ ધ ચાર્ટ્સ, એક ઇમ્પોર્ટન્ટ આપણે જોઈએ તો એક ડાઉન ટ્રેન્ડ હીરો મોટોકોર્પમાં જોવા મળી રહ્યો છે લાસ્ટ ફ્યુ મંથ્સથી. લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન સાથે આપણે કન્ટિન્યુઅસલી આની અંદર એક અંડર પરફોર્મન્સ જોઈ રહ્યા છે લાસ્ટ 6 મંથની અંદર. જે રીતનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ફોર્મ થઈ રહ્યો છે અરાઉન્ડ 4150, આ લેવલ્સ પાસે એક સપોર્ટ છે. પ્રિવિયસલી આપણે એપ્રિલ મહિનામાં અહીંયા એક ઇમ્પોર્ટન્ટ સ્વિંગનો લો ફોર્મ કર્યો હતો. તો ટેકનિકલ સ્ટ્રક્ચર તો વીક જણાઈ રહ્યું છે, પરંતુ સ્ટોક સપોર્ટ પાસે છે તો એવું લાગી રહ્યું છે કે અહીંયાથી એક આપણને એક ઉછાળો ડેફિનેટલી જોવા મળી શકે છે. તો વ્યૂ એટલો પોઝિટિવ નથી, કોઈ અત્યારે તો બાઇંગના સિગ્નલ્સ લાગી નથી રહ્યા. તો મારા હિસાબે અત્યારે અવોઇડ કરવું જોઈએ. ક્લિયરલી અવોઇડનું વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરી લો. શરૂઆત નર્વસનેસ સાથે, ઘટાડા સાથે ઉપર ટીક હાઈ બન્યા છે 23,818, તુરંત જ 23,750 સુધીની રેન્જ બનતી જોવા મળી છે. શરૂઆતમાં અત્યારે ફિલહાલ નર્વસનેસ ઘટાડા બાદ એકદમ ફ્લેટ ઓપનિંગ છે. બેંક નિફ્ટી પર નજર કરો, અહીંયા પણ 51,300ના ટીક હાઈ બાદ 51,150 તોડવાની કોશિશ થઈ રહી છે. મિડ કેપ સ્મોલ કેપ બંને લાલ નિશાનમાં અને વોલ્ટિલિટી ઇન્ડેક્સ કહે છે કે મારે થોડું વધવું છે. આજે 14 સુધીના ટીક હાઈ બન્યા છે 13,24થી 14, એટલે કે હવે આ નોર્મલસી થઈ ગઈ છે તેવું માનીએ આપણે. 13 થી 14ની વચ્ચેનો વિક્સ જે છે તે તમારો વર્ષ 2025ના એટલીસ્ટ પહેલા 3-4 મહિના તો રહેશે તેવું આપણે માની લઈએ. તો ઓપનિંગ સોફાર ઠંડી છે, કોઈ ખાસ કંઈ એક્શન નથી. સેક્ટર સ્પેસિફિક ફાર્મામાં થોડું બાઇંગ, બાકી બધે વેચવાલી. ઓઇલ એન્ડ ગેસમાં સૌથી વધુ વેચવાલી છે, જેમાં પાર્ટિસિપેટ કદાચ કરી રહ્યો છે રિલાયન્સ. આજે એક સમાચાર પણ છે, પણ સમાચારની ઇમ્પેક્ટ ઓછી છે, રિલાયન્સમાં વેચવાલી વધારે છે. તો પહેલાં ચર્ચાની શરૂઆત આપણે ત્યાંથી જ કરીએ. મેજર વેચવાલી આજના દિવસે શરૂઆત થઈ રહી છે 0.5% આસપાસના ઘટાડા સાથે રિલાયન્સમાં. યજ્ઞેશ, રિલાયન્સમાં આપણે જોઈએ તો એક ઘણા ટાઈમથી એક અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. સ્પેશિયલી આપણે જે એનું બોનસ, જે કોર્પોરેટ એક્શન જોઈ હતી, બોનસ ઇસ્યુ, ત્યારબાદ આપણે જોઈએ તો સ્ટોક કન્ટિન્યુઅસલી અંડર પરફોર્મન્સ આપી રહ્યો છે. પાસ્ટમાં પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે આ રીતના મોટા કોર્પોરેટ એક્શન્સ હોય છે, સ્ટોક મોસ્ટલી અંડર પરફોર્મ કરતો હોય છે. લગભગ 2 થી 3 મહિનાનો એક ટાઈમ ગાળો આપવો જોઈએ કે ત્યારબાદ એક પ્રોપર ઓલમોસ્ટ કરેક્શન જોવા મળી જાય છે. ત્યારબાદ બોટમ ફોર્મેશન પર ધ્યાન આપવું જોઈએ. રિલાયન્સમાં પણ આપણને એ સ્ટોરી રિપીટ જોવા મળી રહી છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ વાત કરીએ તો 1250, 1220 પાસે આપણને 30 પોઈન્ટનો એક બેન્ડ જોવા મળ્યો હતો. એની નીચે જ આપણે કન્ટિન્યુઅસલી ટ્રેડ કરીએ છીએ. તો 1250ની ઉપર કોઈ બ્રેકઆઉટ થાય છે ક્લોઝિંગ બેસિસ પર ગોઈંગ ફોરવર્ડ, તો બાઇંગ માટે ધ્યાન રાખવું જોઈએ. પરંતુ જ્યાં સુધી 1250 બ્રેક નથી કરતા અને એ લેવલ્સને આપણે રીટેસ્ટ કરીને ત્યાંથી અગર રિજેક્શન મળે છે તો શોર્ટ સેલની પણ સલાહ છે આ લેવલ્સ પાસે. તો 1250નું એક લેવલ છે, ધ્યાન રાખવું જોઈએ. આ લેવલ્સ પર અત્યારે કોઈ સેલિંગની સલાહ નથી, પરંતુ ઉછાળો આવે છે 1250ના લેવલ પાસે અને ત્યાંથી આપણને કોઈ પ્રાઇસમાં રેઝિસ્ટન્સ પાસે રિજેક્શન જોવા મળે છે તો ડેફિનેટલી આપણે રિલાયન્સને એક શોર્ટ સેલ તરીકેની ઓપોર્ચ્યુનિટી રાખી શકીએ છીએ. શોર્ટ સેલ રિલાયન્સની ઓપોર્ચ્યુનિટી બની રહી છે. ભારતીય માર્કેટ્સના શરૂઆતી સંકેતો અત્યારે ફિલહાલ નર્વસ છે. બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ આપણે આ ઓપનિંગને આગળ ફાઇન ટ્યુન કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. અત્યારે ફિલહાલ એક્શન હવે ન્યૂનતમ સ્તરોથી સપોર્ટ લેવાની કોશિશ થઈ રહી છે. બેન્ક્સ પર્ટિક્યુલરલી થોડું વધારે એક્શન બતાવી રહ્યા છે. પણ આગળ વધીએ. ઓલા ઇલેક્ટ્રિકનું કાઉન્ટર આજે ખાસ ફોકસમાં છે. યજ્ઞેશ, ઓલા લઈ આવો સ્ક્રીન પર. સમાચારો છે એમના જે 2 ટોપ મેનેજમેન્ટના 2 લોકો છે, એક્ઝિક્યુટિવ હતા કે જેમણે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું અને અંગત કારણો આપ્યા છે. પણ સ્વાભાવિક છે, સ્ટોકમાં ઇમ્પેક્ટ તો 86 સુધી ગયા બાદ ફરી 88 સુધી આવવાની કોશિશ થઈ રહી છે. અત્યારે ફિલહાલ 2.5% નીચે. સાઇઝેબલ કરેક્શન, ઉપરથી 4000 સ્ટોર પણ ખોલી દીધા, પણ સ્ટોકમાં સોફાર બહુ મોટી ઇમ્પેક્ટ આવી નથી. ઓલા ઇલેક્ટ્રિક કઈ દિશામાં આગળ વધી રહ્યો છે યજ્ઞેશ? યશભાઈ, મેઇન આપણે ઓલા ઇલેક્ટ્રિકની વાત કરીએ તો ઘણીવાર આપણે ઓલાનું જે નામ સાંભળ્યું છે એ નેગેટિવ ન્યૂઝમાં સાંભળ્યું છે, કમ્પ્લેન મોડમાં સાંભળ્યું છે કે બાઇકમાં જે સર્વિસનો જે ઇસ્યુ છે તો એ એક નેગેટિવ બ્રાન્ડિંગ થઈ ચૂક્યું છે ઓલરેડી. અને આપણે જોયું કે સ્ટોક પ્રાઇસમાં પણ આપણને એક સ્ટ્રોંગલી કરેક્શન જોવા મળ્યું. બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે નેગેટિવ બ્રાન્ડિંગ છે એને ઇમ્પ્રૂવ કરવું જરૂરી છે. કંપનીના મેનેજમેન્ટે પ્રયાસ પણ કર્યા છે એ દિશામાં આપણે જોયો હતો. પરંતુ જે રીતે આજે આપણને મેનેજમેન્ટમાંથી જે ન્યૂઝ જોવા મળી રહ્યા છે રિઝાઇનના, એ પણ એક નેગેટિવ સિગ્નલ, એક સંદેશ છે સ્ટોક માટે પણ.
ટેકનિકલ સ્ટ્રક્ચર સમજીએ તો આફ્ટર જે લિસ્ટિંગ જે હાઈસ ફોર્મ થયા હતા અરાઉન્ડ 157, 158, અને ત્યારબાદ આપણે સ્ટોક ઓલમોસ્ટ નીચે 67ના લોસ ફોર્મ કર્યા, 70 રૂપિયા કરતાં પણ નીચે. તો ઘણું સ્ટોક પ્રાઇસમાં ધોવાણ આપણે જોયું હતું. અને આનો એક રિટ્રેસમેન્ટ લેવલ લઈએ, જે લેવલ્સ આપણે ડિસ્કસ કર્યા કે હાયર લેવલ્સથી જે સ્ટોક નીચે ફોર્મ થયો, નીચે પડ્યો છે, એનો જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતું ફિબોનાચીનો લગભગ 38%નું હતું. એ 101, 100 રૂપિયા પાસે જોવા મળી રહ્યું છે. હવે આપણે નીચેથી જે બાઉન્સ જોયો એ ઓલમોસ્ટ આ 100 રૂપિયા પાસે આપણે જોયો હતો, અને કન્ટિન્યુઅસલી આપણે આખું ડિસેમ્બર મંથના શરૂઆતથી આજે ડિસેમ્બર મહિનાનો એન્ડ આવી ગયો છે, તો આ લેવલ્સને બ્રેક નથી કર્યા. તો એક પ્રાઇસ સ્ટ્રક્ચર પ્રમાણે એવું લાગી રહ્યું હતું કે એક નીચેના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું તો એક ઇમ્પોર્ટન્ટ રેન્જ હતી 92 રૂપિયાની, એક સપોર્ટ હતી, એ બ્રેક કર્યો હતો. અને આપણે આજે એક નેગેટિવ ન્યૂઝ પણ જોયા છે અને ગેપ ડાઉન ઓપનિંગ જોયું તો ઓલમોસ્ટ 3.5% આજે સ્ટોક ડાઉન જોવા મળી રહ્યો છે. મારું એવું માનવું છે કે સ્ટોક પ્રાઇસમાં હજુ થોડું કરેક્શન કન્ટિન્યુ રહી શકે છે. તમે કહ્યું એ પ્રમાણે નીચેમાં આપણને 87ના જે લેવલ્સ છે એ પણ આપણે રીટેસ્ટ કરી નાખ્યા છે અને બ્રેક કર્યા છે આજે. તો જે રીતના લેવલ્સ પ્રીવિયસલી જે સપોર્ટ જોવા મળી રહ્યો છે, પ્રીવિયસ જે સ્વિંગ હાઈ છે એ અરાઉન્ડ 82, 83 પાસે છે. તો હાઈએસ્ટ પોસિબિલિટી છે કે 82 સુધીના લેવલ્સ ઓલા ઇલેક્ટ્રિકમાં જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર આપણે અત્યારે તો ખરીદદારી અવોઇડ કરવી જોઈએ. નીચે ઘટાડો આવે છે, ત્યારબાદ કોઈ પ્રોપર સપોર્ટ જોવા મળે છે ફિબોનાચી કે પછી રિવર્સલ જોવા મળે છે, ત્યારબાદ આપણે પ્લાન કરી શકીએ છીએ બાઇંગ માટે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. સર, માર્કેટ ઓપનિંગ બાદ થોડું સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. એક વખત આઉટલુક લઈ લઈએ, કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સની ઓપનિંગને? જી, જે રીતે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણને એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોઈ હતી બંને ઇન્ડેક્સમાં, બેંક નિફ્ટી, નિફ્ટીમાં, પરંતુ એટ એન્ડ ઓફ ધ ડે ધોવાણ પણ જોયું હતું. આપણે એક વેચવાલી જોઈ હતી અને ઘણા ટ્રેડિંગ સેશન્સથી આપણે એક રેન્જ ફોર્મ કરી હતી 3 થી 4. એ રેન્જ અપસાઇડ બ્રેક કરવાની ટ્રાય કરી, પરંતુ આપણને ફેલ્યુઅર મળ્યું હતું. તો એ જોતા એવું લાગી રહ્યું છે કે આજે એક સાઇડવેઝ કારોબાર આપણને જોવા મળી શકે છે, કારણ કે નીચેની જે રેન્જ છે માર્કેટની અંદર નિફ્ટી એ હજુ સુધી બ્રેક નથી થઈ, એટલે કોઈ મોટી મંદી નથી જણાઈ રહી. ઇન્ટરડે બેસિસ પર આપણે ઓલરેડી જે રીતે ડિસ્કસ કર્યું છે નોટ પર આપણને ટ્રેન્ડ જોવા મળી શકે છે. એક આ જર્ક જોવા મળે તો નીચેથી આપણને બાઇંગ પણ આવતું જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, એક છેલ્લે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ પર નજર કરી લો, બિકોઝ અહીંયા સ્ટોકમાં થોડું એક્શન જરૂર છે. 3 હોસ્પિટાલિટી યુનિટ એટલે કે હોટલ છે બેઝિકલી, જેઓ તેઓ વેચી રહ્યા છે 313 કરોડમાં, અને એન્કેશમેન્ટ બેઝિકલી તેઓ પોતાની પ્રોપર્ટીમાંથી કરી રહ્યા છે. તો પ્રેસ્ટીજ આજના દિવસે જોઈ રહ્યા છીએ 0.5% ઉપર, પણ ઉપરના સરોથી પ્રોફિટ બુકિંગ સાઇઝેબલ આવી રહ્યું છે અને 1770નું એ લેવલ છે કે જ્યાંથી પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. સર, જી, 1770નું જે લેવલ તમે કહ્યું એ લાસ્ટ બે ટ્રેડિંગ સેશન જોઈએ ને આપણે ગુરુવાર અને શુક્રવાર, તો એના હાઈઝ એક્ઝેક્ટલી આ જ લેવલ્સ પર જોવા મળ્યા છે. એ હાઈ પર આપણે આજે એ હાઈને આપણે ક્રોસ કર્યો છે, પરંતુ એક ઉપરથી સેલિંગ જોવા મળ્યું છે. મારો વ્યૂ પોઝિટિવ છે પ્રેસ્ટીજ એસ્ટેટની અંદર. જે રીતે સ્ટોક પ્રાઇસની અંદર નીચેના લેવલ્સ છે 1510 થી આપણને 1900 સુધીની એક તેજી જોવા મળી હતી હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન સાથે. એનું એક રિટ્રેસમેન્ટ આપણને 38 થી 50% વચ્ચે જોવા મળી રહ્યું છે. આપણે જોઈએ તો લાસ્ટ વીકની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ રિવર્સલ કેન્ડલ ફોર્મેશન જોવા મળ્યું હતું 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે હેમર તરીકે, અને એના જે હાઈસથી આજે ક્રોસ થતા જોવા મળ્યા છે. તો મારો વ્યૂ પોઝિટિવ છે પ્રેસ્ટીજ એસ્ટેટની અંદર. પોસિબિલિટી છે કે ઉપરમાં આપણને ફરીથી 1900ના લેવલ જોવા મળી શકે છે. તો આ લેવલ્સથી પણ બાય કરી શકીએ છીએ. અગર કોઈની ઓલરેડી ખરીદદારી છે તો સ્ટોપ લોસ નીચેમાં 1710નો રાખવાનો છે. નવી પોઝિશન પણ ક્રિએટ કરી શકીએ છીએ 1900ના લક્ષ્ય માટે. 1900ના લક્ષ્ય માટે થઈને અહીંયાથી નવી પોઝિશન પણ તમે બનાવી શકો છો. અને આ સાથે જ સમય થઈ ગયો છે રજા લેવાનો. જેટલી પણ સર આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જી, ઘણા બધા સ્ટોક્સ આજે શોમાં આપણે ડિસ્કસ કર્યા છે. ફ્યુ સ્ટોક્સ પર આપણે બાયના રિકમેન્ડેશન્સ પણ આપ્યા છે. જે સ્ટોક્સ આપણે સજેસ્ટ પણ કર્યા છે એમાં મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. ક્લાયન્ટને મેં ઓલરેડી રેકમેન્ડ કર્યા છે, તો એમની પોઝિશન હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તે પ્રમાણે મામૂલી મજબૂતી સાથે અને મામૂલી ઘટાડા સાથે ઇન્ફેક્ટ ખુલ્યા હતા, અને ત્યારબાદ પ્રોફિટ બુકિંગ હજુ પણ સો ફાર યથાવત. સ્મોલ કેપમાં પ્રોફિટ બુકિંગ થોડું વધારે અગ્રેસિવ છે, મિડ કેપમાં પણ છે. 5%થી વધુની વેચવાલી ત્યાં. સ્મોલ કેપ ઓલમોસ્ટ 0.5% નીચે છે અત્યારે ફિલહાલ, અને વિક્સ વધેલો છે 3% આસપાસ. તો આ છે સો ફાર આજનું માર્કેટના ઓપનિંગનું સમઅપ. જોઈ રહ્યા છીએ ઠંડુ અત્યારે ઓપનિંગ છે અને ત્યારબાદ શાંતિ સાથે જ કારોબાર છે. બહુ મોટી વેચવાલી કે બહુ મોટી ખરીદદારી નથી.
આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.